હેલો મધર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. 1 થી 5 વર્ષના બાળકોનો સમય ખૂબ જ ખાસ હોય છે, પરંતુ સાથે સાથે ઘણું મુશ્કેલ પણ હોય છે. એટલે કે મધર્સના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે કે મારું બાળક બરાબર સૂતું નથી, મારું બાળક જમતું નથી, બાળક બોલતું નથી, તેમજ ઘણીવાર તે ઘણી વખત ગુસ્સો પણ કરે છે. ત્યારે મધર્સ એવું ચિંતા પણ કરે છે કે શું મારું બાળક બરાબર છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 1 થી 5 વર્ષના બાળકો માટે એવા કોમન પ્રશ્નો જે મધર્સ મોસ્ટલી પૂછે છે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો નંબર 1 છે કે મારા બાળકને વારંવાર શરદી ખાંસી કેમ થાય છે. પહેલા તો 1 થી 5 વર્ષના બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ હજી મજબૂત બનતી હોય છે. આ સમય દરમિયાન બાળકોને હવામાન બદલવાના કારણે તેમજ ઘણીવાર બાળક બહાર ધૂળ માટીમાં રમે છે, પાણીમાં રમે છે, તેમજ તેના ભીના કપડાં હોય છે, અથવા તો બાળક વધારે ઠંડુ, આઈસ્ક્રીમ એવું કંઈ ખાય છે, જેના લીધે બાળકોને શરદી ખાંસી થવાના ચાન્સ વધી જાય છે. પરંતુ આ સમય દરમિયાન શું કરવું જોઈએ? પહેલા તો બાળકોને હળવું ગરમ પાણી પીવડાવો, તેમજ બાળકોને સવારે અથવા તો સાંજે, ખાસ કરીને સાંજે સુવા સમયે બાળકોને હળદરવાળું દૂધ આપો, જે બાળકોને શરદી ઉધરસમાં ખૂબ જ સારી એવી રાહત આપે છે. તેમજ બાળકોને તુલસી અને આદુનો ઉકાળો પણ આપવો જોઈએ. અને બાળકને જ્યારે શરદી ઉધરસ હોય ત્યારે ઘરમાં વધારે ધૂળ ન હોય તેનું ધ્યાન પણ રાખવું જોઈએ. તેમ છતાં જો બાળકને 3 થી 4 દિવસ કરતાં વધારે શરદી ઉધરસ રહે અને તાવ આવે, આવા સમયે ડોક્ટરને જરૂરથી બતાવવું જોઈએ. તો ક્વેશ્ચન નંબર 2 છે કે મારું બાળક ખાવાનું ખાતું નથી તો મારે શું કરવું જોઈએ. તો મધર્સ, ઘણીવાર 1 થી 5 વર્ષના બાળકોનું મૂડ વારંવાર બદલાતા રહે છે. ઘણીવાર બાળકોને જમવું હોય છે અને ઘણીવાર બાળક જમતા પણ નથી. પરંતુ આના ઘણા કારણો પણ હોઈ શકે છે. ઘણીવાર બાળકો સતત મોબાઈલ અને ટીવી જોવાના કારણે તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. તેમજ જો બાળકો વારંવાર કોઈ ઘરનો નાસ્તો કરે છે, તેના લીધે પણ બાળકનું પેટ ભરેલું રહે છે. અને ખાસ કરીને બાળક 1 વર્ષનું હોય તો એવું પણ બની શકે છે કે બાળકોને દાંત આવે છે, જેના લીધે પણ બાળક ખાતું નથી. તો પેરેન્ટ્સ આ સમય દરમિયાન શું કરવું? પહેલા તો બાળકો માટે ખાસ છે કે બાળક 1 થી 5 વર્ષની અંદર બાળકોને સવાર, બપોર અને સાંજે પોષણયુક્ત ખોરાક આપવો જોઈએ. બાળક ખૂબ સારી રીતે ખાય એ માટે તો બાળકોને જેવી પસંદ છે એવી કલરફુલ ડીશ રાખવી જોઈએ. તેમજ બાળકો જો રોટલી ખાય છે તો તેને રોટલીના કોઈ શેપ એટલે કે સ્ટાર્સ, એનિમલ શેપ, આ શેપમાં બનાવીને બાળકોને રોટલી આપવી જોઈએ. અને ઘરની બનાવેલી વસ્તુ ડીશમાં ખૂબ જ સારી રીતે સજાવીને આપવી જોઈએ, જેના કારણે પણ બાળકો આકર્ષિત થાય છે અને ખાવાનું પણ પસંદ કરે છે. તેમજ હા, જો બાળક ખાતું નથી તો તમે તેને ગેમ પણ રમાડી શકો છો, એટલે કે 1 બાઈટ તું ખા, 1 બાઈટ હું ખાઉં, એવી રીતે ઘણીવાર ગેમ રમવાના કારણે પણ બાળક ખૂબ સારી રીતે ખાઈ લે છે. પરંતુ મધર્સ, યાદ રાખો, બાળકોને ક્યારેય ફોર્સ કરીને ના ખવડાવો. જો બાળક ભૂખ્યું થશે તો સામેથી ખાવાનું માંગી લેશે, પરંતુ ફોર્સ કરીને અથવા તો બાળકો પર બૂમો પાડીને તેને ક્યારેય ના જમાડવું જોઈએ. ક્વેશ્ચન નંબર 3 છે કે મારું બાળક વારંવાર મોબાઈલ માંગે છે તો મારે તેને કેટલો સમય મોબાઈલ આપવો જોઈએ. તો પેરેન્ટ્સ, બાળક જ્યાં સુધી 2 વર્ષનું છે ત્યાં સુધી તો બાળકોને મોબાઈલ અને ટીવી બિલકુલ ના દેખાડવા જોઈએ. 2 થી 5 વર્ષની અંદર બાળકોને 20 મિનિટથી વધારે મોબાઈલ ના દેખાડવો જોઈએ, કેમ કે ઘણીવાર વધારે મોબાઈલ જોવાના કારણે ઘણા નુકસાન પણ થઈ શકે છે. એટલે કે બાળક બોલતા મોડું શીખે છે, બાળકોને આંખની તકલીફ થાય છે, બાળકોનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તે ગુસ્સો પણ વધારે કરે છે. એટલા માટે જો બાળક વારંવાર મોબાઈલ માંગે છે તો તમે બાળકોને કોઈ એક્ટિવિટી લઈ આપો, અથવા તો બાળકોને પઝલ સોલ્વ કરવા માટે આપો. તેમ છતાં બાળકોને વધારે પસંદ હોય તો તેને બહાર રમવા લઈ જાઓ. અને બાળકોને ક્યારેક વાતો કરો અને તેને સ્ટોરી પણ કહો. તે બાળકોને મજા પણ આવશે અને બાળક તે સમય દરમિયાન મોબાઈલ ભૂલી પણ જશે. એટલા માટે બાળકને 2 થી 3 વર્ષની અંદર 20 મિનિટથી વધારે મોબાઈલ ના આપવો જોઈએ. ક્વેશ્ચન નંબર 4 છે જે મોસ્ટલી પેરેન્ટ્સ પૂછે છે, એટલે કે મારું બાળક વારંવાર બીમાર કેમ પડે છે. તો પેરેન્ટ્સ, આનું કારણ એવું પણ હોઈ શકે કે બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ જ નબળી હોય, તો બાળકોને ડોક્ટર પાસે ચેકઅપ જરૂરથી કરાવવો જોઈએ. અને આ સમય દરમિયાન બાળકોના ખોરાકમાં લીલા શાકભાજી, ગોળ, ખજૂર, ચણા, દાળ, આ બધું બાળકોના ખોરાકમાં ઉમેરવું જોઈએ. અને સિઝન અનુસાર બાળકોને ડેઈલી 1 ફળ જરૂરથી આપવું જોઈએ. અને બાળકોને સવારે સૂર્યપ્રકાશમાં એટલે કે કુમળા તડકામાં 10 થી 15 મિનિટ માટે જરૂરથી લઈ જવા જોઈએ, જેનાથી તેની ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ સારી એવી મજબૂત બને છે. ક્વેશ્ચન નંબર 5 છે જે મોસ્ટલી પેરેન્ટ્સ પૂછે છે, એટલે કે મારા બાળકનું વજન ઓછું છે તો એ માટે મારે શું કરવું જોઈએ. પહેલા તો પેરેન્ટ્સ, દરેક બાળક અલગ અલગ હોય છે, દરેક બાળકની ઇમ્યુનિટી સિસ્ટમ પણ અલગ અલગ હોય છે. જો બાળક ખાવાનું પ્રોપર ખાઈ લે છે અને બાળક ખૂબ સારી રીતે એક્ટિવ છે તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. અને બાળકોનું વજન વધારવા માટે બાળકોને કેળું અને દૂધ, ઘી રોટલી, ઘી ખીચડી, મગદાળની ખીચડી, તેમજ ખજૂર શેક અને પીનટ બટર આ બાળકોના ફૂડમાં જરૂરથી એડ કરવું જોઈએ, જે બાળકોનું વજન વધારવા માટે ખૂબ સારી રીતે મદદરૂપ પણ થાય છે. ક્વેશ્ચન નંબર 6 છે કે બાળકને દાંત ક્યારે આવે છે.
તો પેરેન્ટ્સ ઘણીવાર બાળકોને દાંત 6 થી 7 મહિના પછી આવવાની શરૂઆત થઈ જાય છે અને ઘણીવાર બાળકોને દાંત 1 વર્ષ પછી પણ આવે છે, પરંતુ આ વાત ખૂબ જ સામાન્ય ગણાય છે. જ્યારે બાળકોને દાંત આવે ત્યારે બાળકોને લાળ પાડવાની શરૂઆત થઈ જાય છે, બાળક કોઈ ઘરની વસ્તુઓ મોઢામાં નાખે છે અથવા તો બાળક પોતાની આંગળીઓ પણ સતત મોઢામાં રાખે છે. તો આ સમય દરમિયાન સમજી જવું કે બાળકોને દાંત આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને જ્યારે બાળકોને દાંત આવે ત્યારે બાળકોને રાહત આપે એ માટે તેને કોલ્ડ ટીથર પણ આપી શકે છીએ. નંબર 7 છે કે બાળક ઊંઘતું નથી, એ માટે મારે શું કરવું જોઈએ? પહેલા તો પેરેન્ટ્સ ઘણીવાર એવું બને છે કે બાળકોને આખો દિવસ વધારે ઊંઘ કરે છે અથવા તો બાળક ઘણીવાર વધારે મોબાઈલ અને ટીવી જોવે છે, જેના કારણે પણ બાળકોને ઊંઘ આવવામાં તકલીફ થાય છે. પહેલા તો પેરેન્ટ્સ બાળકોને સૂવા માટે કોઈ એક સમય જરૂરથી નક્કી કરવો જોઈએ. રોજ એક સમય પર સુડાવવામાં આવે તો બાળક તે સમયે જરૂરથી સૂઈ જાય છે અને બાળક જે સમયે સૂવે છે તેના 1 થી 1.5 કલાક પહેલા બાળકોને મોબાઈલ અને ટીવી બિલકુલ ના આપવા જોઈએ. અને બાળક જે રૂમમાં સૂવે છે તે રૂમ પણ એકદમ શાંત રાખો અને બાળકોને સૂતા પહેલા કોઈ વાર્તા અને હાલરડા ગાઓ, જેનાથી પણ બાળકોને ખૂબ સારી એવી ઊંઘ આવે છે. તેમજ ઘણીવાર એવું પણ બને છે જો બાળક ભૂખ્યું હશે તો તે સારી રીતે ઊંઘ નહીં કરે, તો બાળકોને સૂતા પહેલા થોડુંક ખવડાવવું જોઈએ. અને જો બાળક નથી જમતું તો આપણે બાળકોને દૂધ પણ આપી શકીએ છીએ. જો બાળકોનું પેટ સારી રીતે ભરેલું હશે તો બાળક ઊંઘ ખૂબ જ સારી રીતે કરશે અને જલ્દી સૂઈ પણ જશે. ક્વેશ્ચન નંબર 8 છે કે મારું બાળક મારી વાત સાંભળતું જ નથી. પેરેન્ટ્સ 1 થી 5 વર્ષની ઉંમરે બાળક ઘણીવાર જીદી થઈ જાય છે, તેનું મૂડ વારંવાર બદલાય છે, તેનો સ્વભાવ પણ બદલાય છે. તો આ સમય દરમિયાન ખાસ યાદ રાખો કે બાળક ઉપર વધારે બૂમો ના પાડવી જોઈએ. પહેલા તો બાળકોની વાત ખૂબ જ શાંતિથી સાંભળો, તેમજ બાળકોને કોઈ એક જ વાર કહો. અને જ્યારે બાળક સાથે વાત કરો છો ત્યારે બાળકના આંખની અંદર આંખ નાખીને વાત જરૂરથી કરવી જોઈએ. અને જો બાળક કોઈ સારું કામ કરે છે, સારી ડ્રોઈંગ કરે છે, કોઈ સારું કામ કરે છે, તો આ સમય દરમિયાન બાળકોના વખાણ જરૂરથી કરો, જે બાળકોને વધારે પસંદ છે. જો તમે આ થોડા સમય માટે કરશો ને તો બાળક જરૂરથી તમારી વાત માનવા લાગશે. ક્વેશ્ચન નંબર 9 છે કે 6 મહિના પછી બાળકોને ખોરાકમાં શું આપવું? તો પેરેન્ટ્સ પહેલી વાર તો જ્યારે બાળક 6 મહિનાનું થઈ જાય ત્યારે સોલિડ ફૂડની શરૂઆત કરવી જોઈએ. 6 મહિના પહેલા બાળકોને બહારનું ફૂડ ના આપવું જોઈએ, કેમ કે 6 મહિના સુધી બાળક માટે જો કોઈ બેસ્ટ આહાર હોય તો તે છે માતાનું દૂધ. તો 6 મહિના પછી જ્યારે બાળકોને ખોરાકની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે બાળકોને વેજીટેબલ પ્યુરી, ફ્રૂટ્સ પ્યુરી તેમજ મગદાળનું પાણી તેમજ ખૂબ સારી રીતે પાતળી બ્લેન્ડ કરેલી ખીચડી પણ બાળકોને આપી શકીએ છીએ. પરંતુ ખાસ યાદ રાખો, 6 મહિના પછી જ્યારે બાળકોને ખોરાક આપીએ છીએ તે સારી પ્યુરીમાં અને સારી રીતે બ્લેન્ડ કરીને જ આપવો. તેમજ બાળકોને ફ્રૂટ્સમાં આપણે ખૂબ જ સારી રીતે મેશ કરેલું કેળું પણ આપી શકીએ છીએ અને એપલ પ્યુરી પણ આપી શકીએ છીએ. અને મિક્સ વેજીટેબલ પ્યુરી પણ બાળકો માટે બેસ્ટ છે. ક્વેશ્ચન નંબર 10 છે કે ગરમીમાં બાળકોને કયા તેલથી માલિશ કરવી જોઈએ જે બાળકો માટે બેસ્ટ છે? પહેલા તો ગરમીમાં બાળકોની ત્વચા ખૂબ જ નાજુક અને સંવેદનશીલ હોય છે. આ સમય દરમિયાન બાળકો માટે યોગ્ય તેલ પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. ગરમીમાં બાળકો માટે જો કોઈ બેસ્ટ તેલ હોય તો તે છે નારિયેળનું તેલ. નારિયેળના તેલથી માલિશ કરવાથી તે બાળકોને ઠંડક આપે છે અને બાળકોને મોઇશ્ચરાઇઝ કરે છે. પરંતુ મધર્સ ગરમીના સમયમાં બાળકોને જ્યારે પણ માલિશ કરીએ ત્યારે હંમેશા સવારનો સમય જ પસંદ કરવો જોઈએ. બપોરની વધારે પડતી ગરમીમાં બાળકોને માલિશ બિલકુલ ના કરવી જોઈએ. અને જ્યારે બાળકોને માલિશ કરો છો તો 15 થી 20 મિનિટ પછી બાળકોને જરૂરથી નવડાવી દેવું જોઈએ. તો મધર્સ ગરમીમાં બાળકો માટે જો કોઈ બેસ્ટ ઓઇલ છે તો તે છે નારિયેળનું તેલ. નારિયેળ તેલથી માલિશ કરવાથી બાળકોને ઘણા ફાયદાઓ થાય છે. ક્વેશ્ચન નંબર 11 છે ગરમીમાં બાળકોની યોગ્ય કાળજી. પહેલા તો ઉનાળાની સિઝનમાં બાળકોની ખૂબ સારી રીતે કેર કરવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે બાળકોને પૂરા સમય દરમિયાન પૂરતું પાણી પીવડાવવું જોઈએ. તેની સાથે બાળકોને નારિયેળ પાણી તેમજ છાશ પણ જરૂરથી આપવી જોઈએ. અને ગરમીના સમયમાં બાળકોને હળવા કપડાં પહેરાવવા જોઈએ. ખાસ કરીને બાળકોને 12 થી 4ની વચ્ચે એટલે કે બપોરના સમયે બહાર બિલકુલ ના લઈ જવું જોઈએ. ક્વેશ્ચન નંબર 12 છે કે બાળક બોલવાની શરૂઆત ક્યારે કરે છે? પેરેન્ટ્સ આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને ઘણા પેરેન્ટ્સ રાહ પણ જોવે છે કે મારું બાળક બોલશે ક્યારે. તો ઘણીવાર બાળક 8 થી 9 મહિનાનું થઈ જાય છે ત્યારે આ, બા, દા એવું બોલવાની શરૂઆત કરી દે છે. અને બાળક જ્યારે 1 વર્ષનું થઈ જાય છે ત્યારે 2 થી 3 શબ્દ એટલે કે મમ્મા, પાપા, દાદા, કાકા આવા શબ્દ બાળક બોલવા લાગે છે. જ્યારે બાળક 2 થી 3 વર્ષનું થઈ જાય છે ત્યારે બાળક નાના નાના વાક્યો બોલે છે, એટલે કે મારે ખાવું છે, મારે જોઈએ છે, મારે જવું છે, આવા નાના નાના શબ્દો બાળક બોલવા લાગે છે. અને બાળક 3 વર્ષનું થઈ જાય ત્યારે તે ખૂબ જ સારી રીતે બધું
સ્પષ્ટપણે બાળક બોલે છે. અને જો પેરેન્ટ્સ બાળક 2 વર્ષનું થઈ જાય અને એક પણ શબ્દ નથી બોલતું, તો આ સમય દરમિયાન ડોક્ટર પાસે ચેકઅપ જરૂરથી કરાવવો જોઈએ. ક્વેશ્ચન નંબર 13 છે કે મારું બાળક વધારે ગુસ્સો કરે છે અને રડે છે. ઘણીવાર બાળકોના મૂડ સતત બદલાતા રહે છે, તો આપણે પણ સમજવા ઘણા મુશ્કેલ થઈ જાય છે. પરંતુ આ સમય દરમિયાન આપણે ખૂબ જ ધીરજ અને શાંતિથી કામ કરવું જોઈએ. જ્યારે બાળક વધારે ગુસ્સો કરે છે, તો આ સમય દરમિયાન આપણે ખૂબ જ સારી રીતે શાંતિ રાખી બાળકોને સમજાવવા જોઈએ. ખાસ કરીને પેરેન્ટ્સ બાળકો પર બૂમો બિલકુલ ના પાડવી જોઈએ, કેમ કે આવું કરવાથી બાળક વધારે ચીડચીડું થઈ જાય છે અને તે રડવા લાગે છે. તેમજ બાળક સાથે શાંતિથી વાત કરો. બાળકોને જો કોઈ વસ્તુ જોઈએ છે, તો તેની સામે બાળકોને બીજા 2 ઓપ્શન પણ આપો, જે બાળકો માટે બેસ્ટ હોય. અને બાળકોના ખૂબ જ સારી રીતે વખાણ કરો, જે બાળકોને વધારે પસંદ છે. ક્વેશ્ચન નંબર 14 છે કે બાળકની વધારે કમજોરી લાગે તો શું કરવું જોઈએ? જો બાળકોને વધારે કમજોરી હોય, તો એવું પણ બની શકે કે બાળકોમાં હિમોગ્લોબિન ઓછું છે. તો આ સમય દરમિયાન પહેલા તો ડોક્ટર પાસે ચેકઅપ જરૂરથી કરાવો અને એકવાર હિમોગ્લોબિન ચેક જરૂરથી કરાવવું જોઈએ. જો બાળકોમાં હિમોગ્લોબિન ઓછું હોય, તો તમે બાળકોને ફૂડમાં લીલા શાકભાજી, બીટ તેમજ દાડમ અને બાળકોને દૂધ જરૂરથી આપવું જોઈએ, જે બાળકોનું હિમોગ્લોબિન વધારવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે. ક્વેશ્ચન નંબર 15 છે કે જ્યારે બાળકોને શરદી ઉધરસ થાય, ત્યારે બાળકોને કયા ફ્રૂટ્સ આપવા અને કયા ફ્રૂટ્સ ના આપવા? પહેલા તો પેરેન્ટ્સ ખાસ યાદ રાખો, જ્યારે બાળકોને શરદી ઉધરસ છે, ત્યારે બાળકોને ફ્રૂટ્સમાં જામફળ, અનાનસ, તરબૂચ અને દ્રાક્ષ આ 4 ફ્રૂટ બિલકુલ ના આપવા જોઈએ. અને બાળકોને પપૈયું, ચીકુ, સફરજન, કીવી અને નાશપતી આ ફ્રૂટ્સ આપણે બાળકોને શરદી ઉધરસ દરમિયાન આપી શકીએ છીએ. અને જો બાળકોના બોડીને શૂટ થતું હોય, તો આપણે બાળકોને બનાના પણ આપી શકીએ છીએ. પરંતુ આ સમય દરમિયાન એકવાર ડોક્ટર પાસે ચેકઅપ જરૂરથી કરાવો અને ડોક્ટરની સલાહ મુજબ જ બાળકોને તે ફ્રૂટ્સ આપવા જોઈએ. તો લાસ્ટમાં 3 મહત્વની વાત. પહેલા તો દરેક બાળક અલગ અલગ હોય છે, એટલા માટે પેરેન્ટ્સ ક્યારેય બાળકની બીજા બાળક સાથે સરખામણી બિલકુલ ના કરવી જોઈએ. નંબર 2, 1 થી 5 વર્ષના બાળકનું મૂડ વારંવાર બદલાય છે, એટલા માટે આ સમય દરમિયાન આપણે ખૂબ જ ધીરજ અને શાંતિ રાખવી ખૂબ જ જરૂરી છે. નંબર 3 કે જો તમારા મનમાં કોઈ પણ શંકા હોય, તો આ સમય દરમિયાન એકવાર ડોક્ટર પાસે ચેકઅપ જરૂરથી કરાવો. તો મધર્સ, આજે આપણે જોયું 1 થી 5 વર્ષના બાળકો માટે એવા ક્વેશ્ચન જે મોસ્ટલી મધર જરૂરથી પૂછે છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, તો બીજા મધર્સને જરૂરથી શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.